જય હિન્દ મિત્રો। આજના વિડીયોમાં આપણે પ્રથમ મહિલા 2026 જોઈશું, જે 2026માં સારું એવું પ્રદર્શન કર્યું હોય અથવા તો કોઈ પણ ફિલ્ડમાં પ્રથમ રહ્યા હોય તે બધી જ માહિતી આપણે ફોટા સાથે આની અંદર આવરી લીધેલી છે, જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। 74મો મિસ યુનિવર્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો હાલમાં જ મિસ યુનિવર્સ સ્પર્ધા થઈ અને તેમાં 74મો મિસ યુનિવર્સનો ખિતાબ છે તે ફાતિમા બોસ ફર્નાન્ડીસ, જે મેક્સિકોના છે, તેઓએ જીત્યો છે। ઓપ્શન સી સાચો જવાબ છે। ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મેક્સિકોની ફાતિમા બોસ મિસ યુનિવર્સનો ખિતાબ જીતી છે। જોકે રાજસ્થાન ભારતના મનિકા વિશ્વકર્મા ટોચના 30માં સ્થાન મેળવ્યા બાદ બહાર થઈ ગયા હતા। તો ટોપ 30 સુધી મનિકા વિશ્વકર્મા છે તે પહોંચ્યા હતા। પૂછવામાં આવે મિસ યુનિવર્સમાં ભારત તરફથી કોણે ભાગ લીધો હતો, તો મનિકા વિશ્વકર્મા, નામ યાદ રાખજો। આની પ્રથમ આવૃત્તિ છે તે 1952માં યોજાઈ હતી। ભારત તરફથી મિસ યુનિવર્સ વિજેતાઓની યાદી આપણે જોઈએ તો પ્રથમ છે 1994માં સુષ્મિતા સેન, આ છે। 2000માં લારા દત્તા, 2000ની સાલમાં લારા દત્તા મિસ યુનિવર્સ બન્યા અને 2021માં હરનાજ સંધુ છે તે મિસ યુનિવર્સ બન્યા। તો ટોટલ 3 જ વ્યક્તિ છે। પ્રથમ ભારતીય મહિલા કોણ, તો સુષ્મિતા સેન, બીજા લારા દત્તા અને ત્રીજા હરનાજ કૌર સંધુ। સાલ પણ યાદ રાખજો, સાલ પણ પૂછાય છે। આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025 ફાઇનલમાં કઈ ખેલાડીને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો? પ્લેયર ઓફ ધ મેચ જવાબ આવશે શેફાલી વર્મા, જે પ્લેયર ઓફ ધ મેચ રહ્યા। આઈસીસી મહિલા વર્લ્ડ કપ વિશે વાત કરીએ તો વર્લ્ડ કપ વિજેતા કોણ રહ્યું છે? ભારત। ભારત જીત્યું, તમે અહીં જોઈ શકો। પ્રથમ વખત ભારત છે તે મહિલા વર્લ્ડ કપ છે તે જીત્યું છે। વર્લ્ડ કપ 2025માં યજમાન દેશ કોણ હતા? ક્યાં ક્યાં આનું આયોજન થયું? તો ભારત અને શ્રીલંકામાં આનું આયોજન થયું હતું। પ્લેયર ઓફ ધ સિરીઝ કોણ રહ્યું? દીપ્તિ શર્મા રહ્યા, આ છે દીપ્તિ શર્મા, પ્લેયર ઓફ ધ સિરીઝ। સૌથી વધુ રન છે તે લોરા વોલવાર્ટ દ્વારા બનાવવામાં આવ્યા હતા, તમે અહીં જોઈ શકો। સૌથી વધુ વિકેટ દીપ્તિ શર્માએ લીધી છે, આ છે દીપ્તિ શર્મા। ફાઇનલમાં મેન ઓફ ધ મેચ શેફાલી વર્મા રહ્યા છે, તમે અહીં જોઈ શકો। 87 રન કર્યા, 2 વિકેટ લીધી હતી 36 રન આપીને, તો પ્લેયર ઓફ ધ મેચ રહ્યા। અને વિજેતા ટીમને કેટલું ઇનામ મળે છે? તો 39.55 કરોડ રૂપિયાનું ઇનામ મળે છે। ભારતીય નૌકાદળની પ્રથમ મહિલા ફાઇટર પાયલટ કોણ છે? નૌકાદળના પ્રથમ મહિલા ફાઇટર પાયલટ જવાબ આવશે આસ્થા પુનિયા છે। ભારતીય નૌકાદળની પ્રથમ મહિલા ફાઇટર પાયલટ સબ લેફ્ટનન્ટ આસ્થા પુનિયા છે, જેમણે વિંગ્સ ઓફ ગોલ્ડ મેળવીને આ વિશિષ્ટતા પ્રાપ્ત કરી હતી। તેણીએ અદ્યતન ફાઇટર જેટ ઉડાડવા માટે ઇન્ડિયન નેવલ એર સ્ક્વોડ્રનમાં તાલીમ પૂર્ણ કરી હતી। મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025નો ખિતાબ કોણે જીત્યો છે? મિસ યુનિવર્સ ઇન્ડિયાની વાત છે તો જવાબ આવશે મનિકા વિશ્વકર્મા, અને તેઓ વર્લ્ડ લેવલે પણ ગયા હતા। ક્યાંના છે? તો રાજસ્થાનના છે। ફિડે મહિલા વર્લ્ડ કપ ફાઇનલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? ફિડે મહિલા વર્લ્ડ કપ ચેસમાં જે ફિડે આવે છે તે જીતનાર પ્રથમ મહિલા બની ગયા છે દિવ્યા દેશમુખ। ઓપ્શન સી સાચો જવાબ છે। 19 વર્ષીય દિવ્યા દેશમુખે ફિડે મહિલા ચેસ વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે। તે આ પ્રતિષ્ઠિત ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય મહિલા છે। ફાઇનલ મેચ ભારતની ટોચની ખેલાડી કોનેરુ હમ્પી સામે હતી। ફાઇનલમાં દિવ્યા દેશમુખ અને કોનેરુ હમ્પી બંને ભારતીય હતી।
જેમાં કોનેરુ હમ્પી હારી જાય છે અને દિવ્યા દેશમુખ જીતી જાય છે. ભારતીય વેઇટલિફ્ટર પ્રીતિસ્મિતા ભોઈએ બહેરીનમાં યોજાયેલી ત્રીજી એશિયન યુથ ગેમ્સ 2025માં કયો મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે? તો જવાબ આવશે ગોલ્ડ મેડલ જીત્યો છે પ્રીતિસ્મિતા ભોઈએ. કઈ રમતમાં? તો વેઇટલિફ્ટિંગમાં. યાદ રાખજો. સરોજા દેવી કોણ હતા જેમનું તાજેતરમાં 87 વર્ષની વયે અવસાન થયું? સરોજા દેવી. જવાબ આવશે અભિનેત્રી હતા. તાજેતરમાં કયા શહેરમાં ભારતનું પ્રથમ સંપૂર્ણપણે મહિલા સંચાલિત દવાખાનું શરૂ થયું છે? સંપૂર્ણપણે મહિલા સંચાલિત દવાખાનું. જવાબ આવશે બિલાસપુરમાં શરૂ થયું છે. તમે ફોટોમાં પણ જોઈ શકો. ભારતની પ્રથમ મહિલા ઈ વોટર કોણ છે? ઈ વોટર પ્રથમ મહિલા, તો તેઓ બિહારના વિભાદેવી છે. ઓપ્શન એ સાચો જવાબ છે. 2025નો આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર કોણે જીત્યો છે? આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર છે તે બાનુ મુસ્તાક દ્વારા જીતવામાં આવ્યો છે. ઓપ્શન ડી. 2025નો આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર બાનુ મુસ્તાકને હાર્ટ લેમ્પ કૃતિ માટે એનાયત કરવામાં આવ્યો છે. એની શરૂઆત 2005માં થઈ હતી. યુનાઇટેડ કિંગડમ અથવા આયર્લેન્ડમાં પ્રકાશિત થયેલા અંગ્રેજી પુસ્તક માટે વાર્ષિક ધોરણે એનાયત કરવામાં આવે છે. રકમ કેટલી આપવામાં આવે? તો 50,000 પાઉન્ડ છે તે આપવામાં આવે છે. માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર પ્રથમ CISF મહિલા કોણ છે? CISFના પ્રથમ મહિલા. જવાબ આવશે ગીતા સમોતા. ઓપ્શન બી સાચો જવાબ છે. નાસ્કોમના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નાસ્કોમના નવા અધ્યક્ષ. જવાબ આવશે સિંધુ ગંગાધરન. ઓપ્શન બી. નાસ્કોમ ફાઉન્ડેશનની સ્થાપના 1 માર્ચ 1988ના રોજ થઈ હતી. મુખ્ય મથક નોઈડા, ઉત્તર પ્રદેશમાં છે. નાસ્કોમનું પૂરું નામ નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપનીઓ થાય છે. ભારતના પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પ્રથમ મહિલા કાયદા સચિવ. જવાબ આવશે અંજુ રાઠી રાણા. કાયદા સચિવ વિશે જોઈએ તો આ ભારત સરકારના કાયદા મંત્રાલય હેઠળ એક મહત્વપૂર્ણ પદ છે. તેનું કાર્ય ન્યાયિક પ્રક્રિયામાં મદદ કરવા માટે કાનૂની બાબતો પર સરકારને સલાહ આપવાનું હોય છે. બિહારની પ્રથમ મહિલા ફિડે માસ્ટર કોણ છે? પ્રથમ મહિલા ફિડે માસ્ટર બિહારના. જવાબ આવશે મરિયમ ફાતિમા. ઓપ્શન બી. કયા રાજ્યમાં નારી અદાલત શરૂ કરવામાં આવી છે? નારી અદાલત વુમન્સ કોર્ટ. જવાબ આવશે સિક્કિમ રાજ્યમાં કરવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને મધ્યસ્થી કરવા અને સામાજિક અને કૌટુંબિક વિવાદોનું નિરાકરણ લાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. ISSF જુનિયર વર્લ્ડ કપ 2025માં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? જવાબ આવશે કનક બધવારે ગોલ્ડ મેડલ જીત્યો છે. વિમ્બલ્ડન 2025માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? વિમ્બલ્ડન 2025 મહિલા સિંગલ્સનો ખિતાબ ઇગા સ્વીટેકે જીત્યો છે. ઓપ્શન એ. ભારતના પ્રજાસત્તાક દિવસ 2026 માટે મુખ્ય મહેમાન તરીકે કોને આમંત્રિત કરવામાં આવ્યા હતા? મુખ્ય મહેમાન 2 હતા. જવાબ આવશે બી અને સી બંને. એટલે કે ઉર્સુલા વોન ડેર લેયન આ છે અને એન્ટોનિયા કોસ્ટા આ છે. યુરોપિયન યુનિયનના સભ્ય તરીકે ભારતના પ્રજાસત્તાક દિવસ માટે યુરોપિયન યુનિયનને આમંત્રિત કરવામાં આવ્યું છે તે આ પહેલીવાર છે. ઉર્સુલા વોન ડેર લેયન યુરોપિયન કમિશનના પ્રમુખ છે જે EU એટલે કે યુરોપિયન યુનિયનની એક્ઝિક્યુટિવ શાખા છે. પોર્ટુગલના ભૂતપૂર્વ વડાપ્રધાન એન્ટોનિયો કોસ્ટા હવે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ પણ છે. તો એ બંનેને બોલાવવામાં આવ્યા હતા.
ટાઈમ મેગેઝિન દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી વુમન ઓફ ધ યર યાદીમાં કયા ભારતીયનો સમાવેશ થાય છે? વુમન ઓફ ધ યર જવાબ આવશે પૂર્ણિમા દેવી બર્મન, તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં ભારતની સૌથી ધનિક મહિલા કોણ બની છે? ભારતની સૌથી અમીર મહિલા રોશની નાદર છે. ઓપ્શન સી સાચો જવાબ છે. ઓસ્ટ્રેલિયન ઓપન 2025માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? ઓસ્ટ્રેલિયન ઓપન 2025 જવાબ આવશે મેડિસન કીઝ. ઓપ્શન સી. નીચેનામાંથી કોને ભારતીય ક્રિકેટર્સ એસોસિએશનના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? ભારતીય ક્રિકેટર્સ એસોસિએશન ICAના પ્રથમ મહિલા પ્રમુખ બની ગયા છે શાંતા રંગાસ્વામી. ઓપ્શન બી સાચો જવાબ છે. ઇગ્નુના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ઇગ્નુ ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી છે તેના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર બની ગયા છે પ્રોફેસર ઉમા કાંજીલાલ. ઓપ્શન બી. ઇગ્નુ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી છે તેની સ્થાપના 1985માં થઈ હતી. મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે અને તે વિશ્વની સૌથી મોટી ઓપન યુનિવર્સિટી છે. રેલવે પ્રોટેક્શન ફોર્સના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રેલવે પ્રોટેક્શન ફોર્સના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ એટલે કે DG જવાબ આવશે સોનાલી મિશ્રા. ઓપ્શન બી. રેલવે પ્રોટેક્શન ફોર્સ સર્વિસ RPFSનું પૂરું નામ થાય છે. તેની સ્થાપના સપ્ટેમ્બર 1959માં થઈ હતી. મુખ્ય મથક છે તે નવી દિલ્હીમાં આવેલું છે. તાજેતરમાં કોને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મારિયા મચાડોને મળ્યો છે. ઓપ્શન બી સાચો જવાબ છે. આ છે મારિયા મચાડો. કયા દેશના છે? તો વેનેઝુએલાના છે. વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા મચાડોને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો છે. ભારતની વાત કરીએ તો 2014માં બાળકોના અધિકારો અને શિક્ષણ માટે ભારતના કૈલાશ સત્યાર્થીને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મળ્યો છે. તો કૈલાશ સત્યાર્થી યાદ રાખજો નામ. કયા દેશે ICC મહિલા વર્લ્ડ કપ 2025 જીત્યો છે? ICC મહિલા વર્લ્ડ કપ 2025 ભારતે જીત્યો છે. તમે ફોટોમાં જોઈ શકો હરમનપ્રીત કૌર છે તે ભારતીય ટીમના કપ્તાન હતા. 47 વર્ષની લાંબી રાહ જોયા પછી આખરે ઇતિહાસ રચાયો. કેટલા વર્ષ? 47 વર્ષ. ભારતની મહિલા ટીમે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રને હરાવીને પ્રથમ વખત ODI વર્લ્ડ કપ જીત્યો છે. કોને હરાવ્યા? દક્ષિણ આફ્રિકાને. ભારતની પ્લેઇંગ 11 કઈ હતી? જોઈએ. હરમનપ્રીત કૌર કેપ્ટન, સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, અમનજોત કૌર, જેમિમા રોડ્રિગ્સ, રિચા ઘોષ વિકેટકીપર છે, દીપ્તિ શર્મા, રાધા યાદવ, કાંતિ ગોર, શ્રી ચારણી અને રેણુકા સિંહ ઠાકુર. 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં બેસ્ટ અભિનેત્રીનો પુરસ્કાર કોણે જીત્યો છે? 71મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર બેસ્ટ અભિનેત્રી જવાબ આવશે રાની મુખર્જી. ઓપ્શન સી. શ્રેષ્ઠ અભિનેત્રી રાની મુખર્જી. શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ 12th ફેલ. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ભારતનો સૌથી પ્રખ્યાત ફિલ્મ પુરસ્કાર છે. તેની સ્થાપના 1954માં કરવામાં આવી હતી. કઈ ભારતીય સંસ્થાને 2025નો રેમન મેગ્સેસે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? રેમન મેગ્સેસે એવોર્ડ છે તે એજ્યુકેટ ગર્લ્સ જે NGO છે તેને મળ્યો છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. તમે અહીં જોઈ શકો એજ્યુકેટ ગર્લ્સ. એજ્યુકેટ ગર્લ્સ ભારત ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં કન્યા શિક્ષણમાં લિંગ અસમાનતાને દૂર કરવાનું કામ કરે છે. રેમન મેગ્સેસે એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા? વારંવાર પૂછાય છે. વિનોબા ભાવે. યાદ રાખજો આ છે વિનોબા ભાવે. આ છે રેમન મેગ્સેસે એવોર્ડ. એશિયાના નોબેલ પુરસ્કાર તરીકે પણ ઓળખાય છે રેમન મેગ્સેસે એવોર્ડ. પૂછવામાં આવે એશિયાનો નોબેલ એટલે કયો પુરસ્કાર? તો રેમન મેગ્સેસે એવોર્ડ. સ્થાપના 1957માં થઈ હતી.
મિસ વર્લ્ડ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? મિસ વર્લ્ડ 2025 જવાબ આવશે ઓપલ સુચાતા ચુઆંગશ્રી, જેઓ કયા દેશના છે? થાઈલેન્ડ દેશના છે. મિસ વર્લ્ડ 2025ની સ્પર્ધાનું આયોજન છે તે આપણા ભારત દેશમાં થયું હતું. મિસ વર્લ્ડ 2025 થાઈલેન્ડની ઓપલ સુચાતા ચુઆંગશ્રીએ જીતી હતી. પ્રથમ આવૃત્તિ 1951માં શરૂ થઈ હતી. તાજેતરમાં કોને પ્રતિષ્ઠિત પ્રિન્સેસ ઓફ એસ્ટુરિયાસ સ્પોર્ટ્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? પ્રિન્સેસ ઓફ એસ્ટુરિયાસ સ્પોર્ટ્સ એવોર્ડ જવાબ આવશે સેરેના વિલિયમ્સ. ઓપ્શન સી સાચો જવાબ છે. આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025માં કઈ ખેલાડીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવી? પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જવાબ આવશે દીપ્તિ શર્મા. ઓપ્શન સી. 70મા ફિલ્મફેર એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોણે જીત્યો છે? બેસ્ટ એક્ટ્રેસ જવાબ આવશે આલિયા ભટ્ટ. જીગરા મૂવી માટે તેઓને આ એવોર્ડ મળ્યો છે. તાજેતરમાં કઈ ભારતીય મહિલાએ મિસિસ યુનિવર્સનો ખિતાબ જીતીને દેશનું નામ રોશન કર્યું છે? મિસિસ યુનિવર્સ જવાબ આવશે શેરી સિંહ. ઓપ્શન બી સાચો જવાબ છે. આ છે શેરી સિંહ જે મિસિસ યુનિવર્સ બન્યા છે. તાજેતરમાં કયા લેખકને પેન પિન્ટર પુરસ્કાર મળ્યો છે? પેન પિન્ટર પુરસ્કાર લીલા અબુલેલાને મળ્યો છે. ઓપ્શન બી સાચો જવાબ છે. લીલા અબુલેલા એક સુદાનીસ સ્કોટિશ લેખિકા છે. પેન પિન્ટર પુરસ્કાર એ અંગ્રેજી પેન દ્વારા 2009માં સ્થાપિત સાહિત્યિક સન્માન છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. આગળ જોઈએ, કયા લેખકને તેમની કવિતા કૃતિ ફિર ઉગના માટે સાહિત્ય અકાદમી યુવા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો? હિન્દી ભાષા માટે ફિર ઉગના તમે અહીં જોઈ શકો આ કૃતિ છે અને તે પાર્વતી તિર્કીને મળી છે. જવાબ આવશે ઓપ્શન બી પાર્વતી તિર્કી. ડેનિસ સિદ્દીકી પત્રકારત્વ પુરસ્કાર કોને મળ્યો છે? જવાબ આવશે સર્વપ્રિયા સાંગવાનને ડેનિસ સિદ્દીકી પત્રકારત્વ પુરસ્કાર મળ્યો છે. ઓસ્કર 2025માં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર કોને મળ્યો છે? શ્રેષ્ઠ અભિનેત્રી મિકી મેડિસન. ઓપ્શન ડી સાચો જવાબ છે. મિકી મેડિસનને ફિલ્મ અનોરા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. ફોક્સ નેશન દ્વારા નીચેનામાંથી કોને પેટ્રિયટ ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા? પેટ્રિયટ ઓફ ધ યર એવોર્ડ જવાબ આવશે મેલાનિયા ટ્રમ્પ. ઓપ્શન ડી. નાસાના અવકાશ કાર્યક્રમને પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય કોણ છે? તો તે છે ડાંગેતી જાનવી. ઓપ્શન ડી સાચો જવાબ છે ડાંગેતી જાનવી. નાસાનું પૂરું નામ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન થાય છે. સ્થાપના 1 ઓક્ટોબર 1958ના રોજ થઈ હતી. 1958 1 ઓક્ટોબર. મુખ્ય મથક વોશિંગ્ટન ડીસી યુએસએમાં આવેલું છે. મુખ્ય ઉદ્દેશ્ય વૈજ્ઞાનિક શોધ અને નવીનતા દ્વારા માનવતાને લાભ આપવો. સુનિતા વિલિયમ્સને પાછા લાવવા માટે કયું મિશન શરૂ કરવામાં આવ્યું હતું? તો તે મિશનનું નામ હતું ક્રૂ 10. મિશનનું નામ ક્રૂ 10. લોન્ચ કંપનીઓ નાસા અને સ્પેસએક્સ બંને કંપનીએ સાથે મળીને લોન્ચ કર્યું. ઉદ્દેશ્ય સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પૃથ્વી પર પાછા લાવવા માટેનું આ મિશન હતું. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ એટલે કે CSIRના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ જવાબ આવશે નલ્લાથમ્બી કલાઈ સેલ્વી. ઓપ્શન ડી. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ CSIR છે. તેની સ્થાપના 26 સપ્ટેમ્બર 1942ના રોજ થઈ હતી.
મુખ્ય મથક છે તે નવી દિલ્હીમાં આવેલું છે. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે, જેથી તમને ખ્યાલ આવે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1. ભારતના પ્રજાસત્તાક દિવસ 2026 માટે મુખ્ય મહેમાન તરીકે કોને આમંત્રિત કરવામાં આવ્યા હતા? 4 ઓપ્શન આપેલા છે, ફોટોઝ પણ છે. પ્રશ્ન 2. ફિડે મહિલા વર્લ્ડ કપ 2025માં ફાઇનલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? ફિડે મહિલા વર્લ્ડ કપ જીતનાર પ્રથમ મહિલા. બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.